હું કોણ છું પકડ કરનારા રાજા પ્રધાનજી? હા રાજા, રાજા શું સમાચાર છે? તમારા જેવો રાજા ને મારા જેવો પ્રધાન તો પ્રધાને ભૂલ થઈ જાય. સાચી વાત છે પ્રધાનજી. હરે આગે બોલે રે ચોમાસાની મોસમ આવે છે, વાદળા ઘેરે છે, વીજળી પણ ચમકારા કરે છે, સાથે સાથે ધર્મ વરસાદ વરસે છે. માટે આપણા ખેડૂતોને ખેતી વાવણી કરવાનો સમય થઈ ગયો છે. માટે આપણા ખેડૂતોને લાગતું કઈ ભજન કઈ સંભળાવો. ઓ મારા ખેડૂત તમે સતની ખેતી વરસાદ પણ સારો થયો છે. માટે ચાલો આપણે ખેતી વાવણી કરવા જોઈએ. હરવાણે કરવા આપણને જે સોમાં મળ્યા ને એ અજમલ રાજા છે. અજમલ રાજા પેટના વાંચ્યા છે. માટે જો વાંચ્યાના સુપાન દઈ દઈએ તો આપણી ખેતી પણ વાંચ્યા થાય. તો ચાલો કાલે વહેલી સવારે જઈશું. પ્રધાનજી મહારાજા જતા ખેડૂતોને પાછા બોલાવો. ખેડૂત ભાઈઓ અચ્છા મહારાજાને મારા પ્રણામ છે. પ્રણામ છે ખેડૂત ભાઈઓ. અરે મહારાજા અત્યારે અમે ઘેર જતા હતા, કેમ પાછા બોલાવ્યા? અરે ખેડૂત ભાઈઓ અત્યારે તમે ખેતી વાવણી કરવા જઈ રહ્યા હતા અને અમને જોઈ અચાનક પાછા શા માટે ફર્યા? અરે મહારાજા તમને જોઈને અમે પાછા નથી ફર્યા. અમે જે બિયારણ વાવવું હતું તે બિયારણ ઘેર રહી ગયું એટલે પાછા ફર્યા. અરે ખેડૂત ભાઈઓ બિયારણની પોળની તમારા માથે છે, તમે જૂઠું શા માટે બોલો છો? અરે મહારાજા અમે ખોટું નથી બોલતા. ખેતી વાવણી કરવા અમે ખેતરમાં ગયા અને જમીનની અંદર ભારે વરાપ હતી એટલે પાછા વળ્યા. અરે ખેડૂત ભાઈઓ જે વાત હોય સત્વરે કહો. અરે મહારાજા કહીશું તો ખોટું નહીં લાગે ને? જરાય ખોટું નહીં લાગે. તો મહારાજા અમે ખેતી વાવણી કરવા જતા હતા અને તમે સોમાં મળ્યા એટલે અમે પાછા વળ્યા. અરે ખેડૂત ભાઈઓ સામા મળવાનું કોઈ કારણ તો હશે ને? અરે મહારાજા પણ દીકરીઓ તો છે ને. અરે મહારાજા તમારે દીકરીઓ છે એ અમને ખબર ન હતી. પ્રધાનજી
ખેડૂતો એમને ખેતીની અંદર તાલીમ થઈ ગયા હોય તેમને ક્યાંથી ખબર હોય? સાચી વાત. ખેડૂત ભાઈઓ, તમે તમારા રસ્તે જઈ શકો છો. જય મહારાજાની આજ્ઞા. પ્રધાનજી, મહારાજા આટલા સુધી આયા ને આટલું જાણવા મળ્યું હોય તો ચાલો આપણે નગર જતા જોવા જઈએ. ચાલો જી. તો થોડી ગાયો ચાલે અને હું થોડો આરામ કરું. ઓ ગીગલો, ખબર નહીં. વકાર ના કરશું. બૂમ મારો. બૂમ પાડો. બૂમ પાડો. ઓ ગીગલો, ઓ ગીગલો, ઓ ગીગલો, ઓ ગીગલો, રામ બાપા, રામ બાપા. રામ 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 રામ. બોલ દાદા. બોલો દાદાભાઈ, શું કામ કર્યું? ના કોમ પર આગા મારો ને પેલા આગળ ઓડી ફરા તમે પાસ વાડી કરી દે. બુદ્ધિ હે તરીકે એમને નહીં વિહંડ કરતા જ હે. એટલે તે મોટા મારા. મને કઈ ગઈ. ઓય આપણો પેલો ગીગલો નહીં હોવે એ લો ઓછો છે હોવે એ પાહો આઠ લઈને બેઠો હે. સોની આઠ લીધી એટલે આ લટ નહીં. હા આઠ લીધી હે. આઠ આઠ. હા હા બૈરું લાવવું હે. શું લાવવું? બૈરું. અલ્યા તું આપણે જ છો હે તારે મારે છે હોવે. હા હા પેલા બૈરું લાવવું. મોકલ્યા ગાયો બેસો 4% નહીં ચારું પેલું બૈરું. હા હા પછી કે તારું એવું કે હા જામ તમે નહીં જોવો જોઈએ. તમે કહ્યું નહીં મોને અને કશું કહ્યું નહીં. મારું નામ મોને કદાચ તમારું મોને હા હજુ જંપી જાય એવું કે થોડું. અને અત્યારે અહીં શું કરો છો? તું બહુ નાનો દેખાવ હોય. કોનો તમારા જ મોટો હોવા એવું તો લાવવું જ પડશે એમ. એવું છે નામેર પડે ને તમારો નાટ્ય તું એવું કરજે જઈશું ને મારા પાસે ઓના પૂછવું પડે ને મેલ લીધા ને જવાનું પણ હું કહું એવી રીતે કેવું વેવાઈ જોડે બેહવાનું. એટલે કેમનું? જૈન ખાટલા વેવાઈ જોડે બેહવાનું એમ. ઓ મોટા ભાઈ કઈ ગયા? આર્યા બોલો. અમને ધ્યાન રાખજો. હા ઘરમાં આપ્યા હે ના આપ્યા હોય તો જરી બસ વેવાઈ જોડે બેસજો. તને આટલો વિશ્વાસ નહીં એટલે જ મોટા ભાઈ જોડે મોકલું. તું તારી સેફટી કરાવું. હું નહીં બજાર નાહી જવાનો છું. કોમ કરાવ એટલે ભાઈ હું એવાને ઓળખો છું એટલે એવું હમણાં કઈ કઈ જોયું છે કશું? મને જી ખબર. હા તને એવું લાગે? ના તમે મોટા ભાઈ જોડે જોડે રાખજો. અરે મારા આગળ રાખે. ના આગળ જાય હું તમારે ચેડે આવી. હા બે હંપી ના જાઓ. દેવો ને હજુ વિશ્વાસ નહીં. થોડો કઈ નહીં આટલો નહીં. ના એમ તો વિશ્વાસ કરો. બસ તા પછી
જા જ્ઞાન ને પેલા લઈ દેજે પૈસા અને મોકલજે એમ ગાવડા તારવા નકર ભૂખે મરી જઈશ. એટલે લોકોનો લખવાના ટીચર પાછો આવે એ લખોટો ટીચે હોય એનો બાપો લખોટો ટીચતો તો નહીં એવો લખોટો ટીચર. સાચી વાત એટલે બીજો હતો એનો બાપુ ના લ્યા ના હું નતો ટીચતો પેલા. હા તો હું નથી એટલે મને ખબર નહીં. તું તને ચોરી ખબર હોય પણ. જા હેડ તને લઈ દેજે. હેડ આવશે ખરા અરે ઓવે ઓના હજુ ઓને વિચાર બહુ હે. લાભ કશું નહીં જોયું લાભ કશું હતું હું આગળ કહું હે એવું આપણે અહીં છે ને બહુ રોકાવા એવું નહીં પણ જો કોઈ કહેવાનું નહીં. હા બોલો ને એ પહા પેટના વાંજ્યા હે એવું ઓવે જો એમને સુકર લઈને જઈએ ને તો આપણો દાડો હારો જાય નહીં. એટલે જીભો અને આપણો વાંજ્યો રે. જીભો વાંજ્યો રે. એટલે આજે નહીં જવું આપણે 2 દાડા પછી દઈશું. કશો વાંધો નહીં. હો? હા. લે હેડ. પ્રધાનજી મહારાજા જતા રાયકાઓને પાછા બોલા હે રાયકા બે પાછા આવો તો અમને મહારાજા કા? પણ સૌ આકારા કા કરે ખબર બોલો તમને મહારાજા યાદ કરે છીએ મહારાજા. મહારાજાના મારા પ્રણામ છે. પ્રણામ છે રાયકાઓ શા માટે અમને પાછા બોલા? તમને બોલાવવાનું એક જ કારણ છે કે તમે અત્યારે તૈયાર થઈ બહાર ગામ જઈ રહ્યા હતા અને અમને જોઈ અચાનક પાછા કેમ ફર્યા? બે અમને તમને તો નહીં વળી ગયા ને સાબ આવો કે હે હું કશું લેવા જ નહીં રહ્યો. પૈસા નહીં આ મકાનનો આયો હું કે એટલે કદરીક નહીં બહેન જઈશું એવું કહ્યું એટલે ફરી પાછા વળીએ ને. અરે રાયકાઓ હા જે વાત હોય સત્વારે કહો ભાઈ સાચું જ કહીએ એમ. અમે ચો જૂઠું જરી કે નહીં બોલતા અમે જૂઠું તો બોલીએ જ નહીં કોઈ દાડ. આ તો જોણા હે નહીં તમે જોણા હો ને? અરે રાયકાઓ હા તમે તો તૈયાર થઈને બહાર ગામ જઈ રહ્યા હતા અને અમને જોઈ અચાનક પાછા ફરી ગયા. ભાઈ અમે અમારી વસ્તુ ભૂલી જાય એટલે અમારે પાછું જ જવું પડે ને. પ્રધાનજી શું કરીએ તો જઈને? આ રાયકાઓને સમજાવો. મહારાજા એ રાયકાની જાત બહુ અટલ હોય છે એમને સત્વરે નહીં કહો તો તમે શંકર ભગવાનની વાણ છે. કહી દેવું એવું મેં કહ્યું તું હેડ વેલો તા હોફરતો નહીં મારું. તમારે ચેડે ચેડે તો હું આવ્યો. મહારાજા કહીશું તો ખોટું નહીં લાગે ને? જરાય ખોટું નહીં લાગે. તો સાંભળો ફરિયાદ ન કરી ના લોકો તમને અરે રાયકાઓ હું વાંચ્યો પાછું મારા દીકરા નથી પણ દીકરીઓ તો છે ને. અરે મહારાજા એ વાતની તો અમને ખબર નથી પણ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવો કાલ એનો તેડો આવે પણ ગાદીનો વારસદાર કોઈ નહીં ને. અરે રાયકાઓ તમારી વાત સાચી છે. તમે તમારા રસ્તે જઈ શકો છો. જોઈ તમારી મરજી.
હલો વિશાલ કાકા ગાઉં સુધી કોઈ માણસને ભેરવ બધાને હેરાન કરે. ઓહો, તો આ ભેરવાને કંઈક કરવું પડશે પ્રધાનજી. મહારાજ આપણા રાજમાંથી કોઈ સારામાં સારા ગોર મહારાજને બોલાવો. અરે યાર પરધન બોલાવે ગોરદેવ હા બોલો. શા માટે મને બોલાવ્યા? તમને મહારાજા યાદ કરે. મહારાજાને મારા પ્રણામ છે. પ્રણામ છે ગોર મહારાજ. શા માટે મને બોલાવ્યા? અરે ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ચૂકી છે. તેના વિવિસાર માટે તમારે જવાનું છે. અત્યારે જ? એવું તો જઈએ. પ્રધાનજી, મહારાજ ગોર મહારાજ ને વાળ કથીને શીખવાડ આપો.
જાઉં ને વાર મહારાજ જાવ તો વળે દેશ જજો પણ દેશ જજો દેશ જજો પણ દેશ જજો પણ એક ટીકર કે ત્યાં ના જશો કારણ કે ત્યાંના રાજા પરિવાર સાથે મારે 20 વર્ષથી વેર ચાલતો આવે છે સારું મહારાજા પણ હું જો સત્સંગ નક્કી કરી આવું તો તમારે મંજૂર રાખવો પડશે જેવી તમારી આજ્ઞા ફરિયાદ હરખે ઉમંગે ગોદર ફરિયાદ હરખે ઉમંગે ગોદર હાલિયા રે દરબાર જેવા દરબાર ઉમંગે ગોદર હાલિયા રે